કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે મિત્રો તમે ઘરે બેઠા બેઠા ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, તે પણ તમારા મોબાઈલની મદદથી। તો આખો વિડીયો અંત સુધી જોજો એટલે તમને ખબર પડી જશે કે કેવી રીતના ડાઉનલોડ કરવું। ત્યાર પહેલાં મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું રોજ આવા નવા વિડીયો અપલોડ કરતો રહું। હવે મિત્રો તમારે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને અહીંયા લખવાનું છે વોટર ECI, એટલે જે મિત્રો આ પહેલી વેબસાઇટ દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરી અને ઓપન કરી લેવાની છે। ઓપન કરશો ને મિત્રો એટલે તમને કંઈક આવું દેખાશે। હવે મિત્રો અહીંયા તમારે જો રજિસ્ટ્રેશન કરેલ ના હોય તો સૌથી પહેલાં તો તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે। જ્યાં લોગિનની બાજુમાં સાઇન અપ લખ્યું છે ને મિત્રો ત્યાં ક્લિક કરી અને તમે મિત્રો રજિસ્ટ્રેશન કરી શકો છો। તો મારે રજિસ્ટ્રેશન કરેલ છે એટલે હું લોગિન કરીશ। લોગિન ઉપર ક્લિક કરશો ને મિત્રો એટલે તમને કંઈક આવું દેખાશે। હવે મિત્રો અહીંયા તમારે જે પહેલાં તમારા જે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કર્યા હોય તે મોબાઈલ નંબર અહીંયા આપી દેવાના છે। ત્યારબાદ નીચે જે પણ તમારો પાસવર્ડ હોય મિત્રો તે પાસવર્ડ આપી દેવાનો છે। ચાલો હું મારો પાસવર્ડ અહીંયા નાખી દઉં છું। હવે મિત્રો પાસવર્ડ નાખી દેશો ને એટલે ત્યારબાદ થોડાક નીચે જશો ને એટલે મિત્રો કેપ્ચા કોડ આવશે। તો જે કેપ્ચા કોડ સેમ ટુ સેમ તમારે કેપ્ચા કોડ નાખી અને રિક્વેસ્ટ OTP ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। રિક્વેસ્ટ OTP ઉપર ક્લિક કરશો ને મિત્રો એટલે તમારા મોબાઈલમાં એક OTP આવશે। જે OTP મિત્રો તમારે અહીંયા નાખવાનો રહેશે, એ OTP નાખી દેવાનો છે મિત્રો। તો મિત્રો હું અહીંયા મારો OTP નાખી દઉં છું। OTP નાખી દીધા બાદ મિત્રો તમને જ્યાં બ્લુ કલરનો નીચે ઓપ્શન દેખાય છે વેરીફાઈ એન્ડ લોગિન, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તેના ઉપર ક્લિક કરશો ને એટલે વેબસાઇટ ઓપન થઈ જશે। હવે મિત્રો અહીંયા ઘણા બધા એવા કામ થાય છે ચૂંટણી કાર્ડને લગતા કે જેમાં તમે નામ સુધારો કરી શકો છો, ફોટો બદલાવી શકો છો, એડ્રેસ બદલાવી શકો છો। જો તમે આ વિડીયોમાં નીચે કોમેન્ટ કરશો તો હું તેના પર ચોક્કસ વિડીયો બનાવી દઈશ। હવે મિત્રો તમારે ડાઉનલોડ કરવા માટે EPIC ડાઉનલોડ લખ્યું છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તેના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો તમને કંઈક આગળ આવું બતાવશે। હવે મિત્રો તમને બે ઓપ્શન આપેલા હશે કે EPIC નંબર અને રેફરન્સ નંબર। EPIC નંબર એટલે કે ચૂંટણી કાર્ડના જે નંબર હોય તે, તો આપણે તેનાથી જ ડાઉનલોડ કરવાના છે। તો હું EPIC નંબર અહીંયા નાખી દઉં છું। તો મિત્રો મેં અહીંયા મારા ચૂંટણી કાર્ડ નંબર નાખી દીધા છે। તો મિત્રો તમે જે પણ રાજ્યમાં રહેતા હોય તે રાજ્ય તમારે સિલેક્ટ કરી લેવાનું છે। હું અહીંયા ગુજરાત સિલેક્ટ કરી લઉં છું અને સર્ચ ઉપર ક્લિક કરી દઉં છું। સર્ચ ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો તમારી વિગત ચૂંટણી કાર્ડમાં જે પણ આપેલી હશે ને તે વિગત અહીંયા બધી પણ વિગત દેખાશે। ત્યારબાદ મિત્રો નીચે જશો ને તો સેન્ડ OTP લખ્યું છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા મોબાઈલમાં મિત્રો 6 આંકડાનો એક OTP આવશે। તે OTP અહીંયા નાખવાનો રહેશે। તો ચાલો હું મારો OTP અહીંયા નાખી દઉં છું। ત્યારબાદ વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું છે। વેરીફાઈ ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો થોડીક વાર પ્રોસેસ થશે। ત્યારબાદ અહીં નીચે ઓપ્શન આવી જશે ડાઉનલોડ ચૂંટણી કાર્ડનો, તો ત્યાંથી મિત્રો તમારે ક્લિક કરી અને તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું છે। તો આપણું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો કે જેથી કરીને મિત્રો વધારે લોકો સુધી આ માહિતી પહોંચી શકે અને હેરાન થતા અટકે। તો ફરી મળી એક આવા જ નવા વિડીયો સાથે। ત્યાં લગન આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં। ફરી મળી એક આવા જ નવા વિડીયો સાથે। ત્યાં લગન જય હિન્દ, જય ભારત। અને મિત્રો તમારે જો જાણવું હોય કે મિત્રો ફોટો કેવી રીતના બદલાવો, નામ કેવી રીતના સુધારવું, એડ્રેસ કેવી રીતના સુધારવું, તે બધું જાણવું હોય તો નીચે કોમેન્ટ કરો, હું ચોક્કસ તેના ઉપર વિડીયો બનાવી